રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 7 વાગ્યા છે ને હમણાં નામી બેક ઇવેન્ટને આપણે મોજ કરી અને હવે છે ને આપણા ઇવેન્ટમાં જડી જાય. આપણા ઇવેન્ટમાં એટલે આ કામ એમ એ ફોકણી કાલ આવી ગઈ 2 વાગ્યાથી. એમાં બધું ચણાનું ને એ બધું ફિટ કરી લીધું. ચણા ટૂંકમાં જ કાઢવા છે. ઝીણકું ટ્રેક્ટર તૈયાર કરી મૂક્યું. એમાં બધું આમાં આપણે ડાયરેક્ટ ઝાકડામાં ચણા પડતા આવીએ. બાકી બધું સામાન ચીપીઓ ને બીજી વસ્તુ જોઈને આપણે મોટર ને એ બધું છે ને ટૂંકમાં અહીંયા ટોલી જાય એટલે ધારીને પુગાડી દે, ગાવામાં ઉતારી દે. એ એક કામ થાય. આ બધું કમ્પ્લીટ છે. હવે છે ને હું અટાણે જાઉં છું આ ઝીણકું ટ્રેક્ટર મૂકવા. એ મૂકી આવું અને પલક આવી મને તેડવા. પછી મારી પાસે વડું ટ્રેક્ટર ને ફૂકણી લઈ જાઉં. ઝીણકા ટ્રેક્ટર છે આપણે ચીપિયાથી ટૂંકમાં ઉપરથી ઓલા ભર એટલે બેની જરૂર પડી. એટલે પહેલાં આને પુગાડી આવું, પછી આ લઈ જાય. આપણે આજ ધારીએ ચણામાં શ્રી ગણેશ કરવા છે. હાલો હવે ઝીણકું ટ્રેક્ટર અહીંયા રાખી દઈ અને વડું લઈ આવી. બેન આવી મને તેડવા સ્કૂટીથી. કા જય શ્રી કૃષ્ણ. અને અમારે છે ને સાહ આમાં હતી કંઈક અડધી કમ ઢોરી લીધી છે. અહીં બાંધેલ હતી આને વારે જ્યાં કેટલીને વારે, પણ એ નમી ગઈ. એમાં થોડીક રહી ગઈ ને થોડીક ઢોરાઈ ગઈ એવું થયું ને બેન. હાલો થોડીક વધારે પાછી ઘેરથી લેતા આવીએ. એ તો બધે ગઈ બાપ થી. હાલો થડકામ પડી ગઈ હવે. હાલો હવે છે ને પાછું વડું ટ્રેક્ટર ફૂકણી લઈને જવાનું છે. માણસો આપણે છે ને મેવાથી આવવાના છે ને એ આવી ગયા છે. જોઈ ભાઈ જાય મોટરસાઇકલ થઈ એની વાડી દીઠી છે. અમે આવ્યાના જીરું ઉપાડવાને. એ મોર જાય ને અમે હવે આ ટ્રેક્ટર લઈને જાય. એમ તો હજી હા વટાણા અમે તો ઠાર ને હોય એટલે ચાલુ જ ન થાય. ધીરે ધીરે 9 સાડા 9 વાગે ચાલુ કરી. જય શ્રી કૃષ્ણ. હાલો તમને કહી દીધું હશે કે ચણાનો ફૂકણી આંકવાની છે. ટૂંકમાં શ્રી ગણેશ કરવાના છે આપણે. તો એ છે ને મોટર ઉતારવા ફિટ કરીને બધું. એ ને માંથી એક ભાઈ આવ્યા ને મેવાથી બે ત્યાં ગયા છે ફિટ કરીએ વાવમાં મોટર ઉતારીએ. અને અમારે છે ને અહીંયા પાથરવું પાથરીને જો આ બધું તૈયાર રાખીને તો એ આવીને ફૂકણી પર બારી માંડવાની જ રીએ. હાલો આજે અમારે મેળે પાથરી લઈ. પછી કંઈ આડું કંઈ કરવું હોય તો એ આવીએ હતી કેણે આડું કર્યું. બાકી આપણે અહીંયા ઓલું ખરાનું જાગ છે ને ત્યાં જ રાખવાની છે. એટલે પારિયું કંઈ ધ્રોહવાનું નથી. નકર આપણે આ પારિયું હોય પછી એમાં ઓલા લાઠીકામ હોય એમાં લાગે. પણ અહીંયા આ જાગ છે ને ફૂકો ઉપડી ગયો એટલે પછી અહીંયા જ કાઢ્યું. હાલો પાથરી લઈ. આપણે મુહૂર્તમાં નારિયેલો ધરવાનું તો હોય જ. હું આજ નારિયેલનો મારો વારો આવ્યો. એને તો નારિયેલનો આજ મારો વારો આવ્યો. એને ટોલી જોડાવવાની, ચીપિયો જોડાવવાનો, ટોલી છોડાવવાની, ચીપિયો જોડાવવાનો. જોતા એની સાઈઠ હોય રહી. કહી દીધું તું? કહી દીધું ને એમની શું થાય કદાચ પાયો બનાવવા હું ઘર હોય તો કામ મેં કોઈ બાંધ્યું તું. મેં પણ ધ્યાન તો રાખે ને માણસ જરા. એ તો તૂટી ગયો હે દોરી. દોરી તૂટી ગઈ છે કે આવા ચીપી આવે તો હલ ભાતા જો. ઝીણકા ઝીણકા ભર, ઝીણકું ઝીણકું ટ્રેક્ટર ને ઝીણકો કીપ્યો. ઝીણકા ભર ને ઝીણકું ટ્રેક્ટર બસ. ટોલી ઝીણકી ના ભરાવવી જોઈએ. પડતા જાય છે એમ તો. કોક 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 આવી રીતના પડતા રહે. હે ઝીણકો ચીપિયો છે ને ભર હોય પકતા જરા. કોકો બધું અહીંયા જ થાય. અહીંયા બહુ આવે.
કારબાર કઈ નડતું નથી. આપણે વાઢી લીધા ને ઘણા દી થઈ ગયા એટલે હા હુકાઈ ગયા હે. અને ઓમાં ચણામાં પાછી મજા હોય. મારો અવાજ કદાચ થોડોક ઓછો આવી ગયો કોકણી હાલે એટલે. આમાં હે ને સાધું પીછું કઈ હોય નહીં, બધો ડૂચો હોય અહીંથી ભૂકેથી જ ઉપડી જાય બધો. ને અહીંયા હે ને ચણા ને જાડું જાડું એ માંડ તગારું ભરાય છે. બેસન પર મિલાઈ ગયા કઈ તગારું ભરાણું હે. અને આની તો તગારું આવે એવું પાછું નાખતા જાય એટલે આનું કાંદો ભેરું પડતું જાય. આમાં ટૂંકમાં વલ કપાઈ જાય ને એટલે પછી જાજુ કામ ના રહી જાય. તગારા પાછા ટૂંકમાં આમાં ભેગા પડતા જાય. અને જીરું કે ધાણા કે હોય ને તો એ આપણે ભેગું ના નાખીએ, કારણ કે એમાં અહીંયા આવતું હોય વાહે ફૂંકમાં ઉપાડી લઈએ આમ તો દાણો નો. એટલે અને ચણો હોય વજન વાળો એટલે એ ઉપડેતા નહીં, ઉપડી દઈએ જાય. જો કે ઓલું પતરું એટલું હોય દાબી દે તો એ અહીંયા ઉપાડી લઈએ એવું ના હોય. પણ વજન વાળો હોય એટલે ઓછો ઉપાડે, અહીંયા ના આવે. આમ આડું પતરું હોય ચાયણા વગર એને હજી વધારે દાબી ને તો દાઠી એ ટૂંકમાં બિલકુલ અહીં ના આવે. બધી ચૂહીમાં નાખી દઈએ પણ તો હાટે એને ભેરા ચણા આવી જાય. અને વજન વાળો મોલ હોય એટલે ચોખ્ખો જ આવવાનો જ છે. કોક વડી દાંતી આવે એ હાથ ફેરો થતો આવે હે, આવી કોક આવી જાય એ હાથ ફેરો થતો જાય. બાકી આમાં કઈ ધાર દેવા પણ કઈ હે નહીં, આવા હે. બપોરના 12:30 વાગ્યા છે. ઘડીક વાર કુકડી આંકવી હતી ને એટલે આ ઘર ઉપાડીને આવ્યા ને તો એમાં એને ખરાબ દીધો. એ હવે હે ને ઓલા તો પીએ બધા જ બાપુ ને આ બે છે ને આ ને બાપુ બે જો આવી રીતનું ઘર ધીરે ધીરે ઉખેરીને જોતા આવે. આમાં ક્યાંય થાય હવે આમાં આવ્યો કે ન થાય એ ખબર શું થાય હવે જડે ખેતી. હાલો મારે લોહી ભરાઈ ગયું. હેઠાનો ઘર ઉપાડી આવ્યો હતો ને એમાં હું પાથરા ટૂંકમાં રહી જાય ને હેઠા કોક એ મૂકવા આમ હેઠું જોયું ને તો એમાં હરફ દીઠો ને એટલે એ ઘડીક અંદર કરી જાય ઘડીક બારો આવે. એમાં આવ્યો ને પછી અંદર કરી ગયો એટલે મને એમ થયું કે એમાં રહી ગયો હે. એટલે હે ને ઓલો આખો ભર ચેક કરી અને દીધો. પણ એ હે ને હું માર્ગમાં ટૂંકમાં ટ્રેક્ટર લઈને આવતો હતો ને ક્યાંક હેઠો પડી ગયો ભાગી ગયો. એમ તો નજર રાખતો આવતો હતો હું, પણ તોય ક્યાંય ધ્યાનમાં નથી. એમ ક્યાંક પડી ગયો હે, ટૂંકમાં ઉતરી ગયો હે નકર આમાં નીકળે ને. પણ એ આખો ભર ફોફોરીને ચેક કર્યો કે નીકળો નહીં, હવે એના ભાગ ભરે. આમાં જો તમને ખબર પડતી હોય એ વાસે હાંધો થઈ રહ્યો. ઓલા સાઈડ પીળિયા હે, આ સાઈડ લાલ કાળા ઉપર હે. જો ત્યાં પીળિયા હે, ત્યાં અહીંયા ખબર પડે આ સાઈડ ઘાટો કલર હે, આ પીરો અને આ લાલ માં છે. આ બપોર મોર ના હે, આ બપોર પછી ના હે. એ ફેર નથી બપોર મોર ના બપોર પછી ના. ફરક શું હે ખબર? જ્યાં આ ફૂકણી હાલે હે ને ત્યાંથી આમણું આ હે ને એ સહી આછી જમીન ના હતા. અને આ હેઠલા આવે હે એ ટૂંકમાં આનાથી ટૂંકમાં જાડી જમીન. એમ કડો ઓછો હે, આમાં બધામાં કડો હે. એ તમે કાયમ મીડિયા જોતા હો ખબર હે. માંડવી કાયમ અહીંથી આમણી વેલી જ હુકાય, આમણી મોડી હુકાય. એટલે આટલો જાડી જમીન નો ફેર હે કલર નો. જો ઓલા હાવ લાલ માથે આવે, આ સાઈડ પીરા માથે છે. ટ્રેક્ટર ને આમાં હે ને કઈ ખબર ના પડે, હાવ રેસ માં હાલવાનો રીએ. કેટલું હાલે ખબર? જેવો છે 9:30 રેસ છે.
આ છતાં ખાલી એનો રેસ છે એટલે જરાક વધારે હાલવાનો રહીએ. સાંજના 7 વાગે છે. 7 હે દી હે ને જરાક છે અને અમે બધો હકેલો કરી લીધો કમ. એક થોડુંક કામ રહી ગયું. માંડવીને મારે ઓલા ભર વીણવાના હોય ને, ભરમાં પોપટા હે હજી, એ એક વીણવાના રહી ગયું. હે તો વીણાઈ જાય. પછી અહીંથી વળી વાં બધું ફૂગાડવાનું હોય. જો ઝીણકા ટ્રેક્ટરમાં પાછી ફૂકણી જોડ લીધી, કારણ કે ઝીણકું ટ્રેક્ટર હવે આ તાણે નહીં કંઈ ઉડું તો આપણે 1.5 ટોલી જેવા ચણા હે બધા. હા વજન એટલો થઈ જાય એટલે બધું કમ્પ્લીટ હકેલાઈ ગયું. અને આપણે અહીંયા ઉતારાની વાત કરીએ ને તો 15 થી કરી અને 20 ની વચ્ચે રહે. 15-17 કદાચ એવી અટકર હે આપણે અહીંયા. 8-8.5 વીઘા ટૂંકમાં ધારી છે ને. આપણે અહીંયા છે ને 10 વીઘા જેવું છે. એમાંથી 1.5-2 વીઘા જેવું આપણે ગુંદરી મકાઈ નીકળી જાય ઓલી, એટલે આપણે 8 હે હા એટલે 2 વીઘા જેવું નીકળી જાય. તોય આપણે છે ને 8.5 વીઘા લેખીને તો એ ટૂંકમાં 1.5 મણ થાય તો ગાડું થઈ ગયા કહેવાય. કદાચ ને 120-30 એટલે 15-17 મણ જેવું ઉતાર આવે. નામી જી થાય નામી, ભગવાને નામી દીધું. હાલો હવે છે ને મોડું ઘણું થઈ ગયું, જવા દે ઘેર. આ વારી પાછું લેવા આવવું જો હોય, પણ આ બધું નિરાતે ખાલી કરી પછી આવી. જય શ્રી કૃષ્ણ. બાપુને જો આપણે ઘેર આવીએ પછી બ્લોગ બનાવ્યો કે નથી બનાવ્યો ખબર નથી. અને હવે આપણે છે ને ચણા જોઈએ ઠરાવવાના છે. આપણે એટલે હાથે નથી પૂગતા ગુણીએ ખેર એટલા હે. વાંટા ઘણા વધારે લાગતા હતા. આમ હકડાય ને આમ ફરખા થવાઈ ગયા. હવે આમ ઉલાર એટલે આમ ઊંચું આવી જાય પછી એમ નીચે પડતા નહીં બધા. વધારે મારો ને ડેડા ઓલ તરફા ઉડીને કોઈ જાય ને તો ગુણી હાવ કેવી રહી ગઈ અટકર. કેવાય ધૂળની. બાપુ એકલા થી ઉપડી જાય તમારે એકલા. હું ઉપાડી લઉં પણ એમ નહીં કોક માથે ચડાવે તો પડે. હા બાપુ ઉપાડ લે. બાપુ માં આવડી હિંમત છે ઝીણા લાગે આપણે. હા હાલો હવે ઉલારો એ શું કેવાય બાપુ ઊંચું કરો. લાઈટ છે ને મલક છે તમે કહું હું કહું ને ચણા ખવાય કઈનું ખાવું એમ નહીં કઠણ નથી. કઠણ તો આમ માં ધારીના બધા નીકળી ગયા. દેખાતું નહીં અંધારું આવે ત્યારે બત્તી લઈ લઈ. ખાલી ડિસમિસ દઉં જઈ બાપુ જો આવા થયા હે આપણા આ વર્ષના ચણા. હવે બાપુ જાય વાડીએ આવું તમારે. હાલો ચણા મણા ખાલી કરી વ્યારા કરી ને બેઠા સાત દીકરી બે. આપણે આટલા ધારીને ચણા 1.5 ટોલી જેવા હે.
ટોલીમાં લગભગ 100 મણ જેવા માઈ જાય એવી અટકર છે. એટલે આ છે કદાચ હા ટોલીથી વધારે હતા કે દોઢ ટોલી હોય કે દોઢમાં થોડી ઘણી ઓછી હોય. એકો ભાઈ હવા હો અને અટકર 15 મણ માથેની તમે તમને કહ્યું એટલો ઉતારો કદાચ આવે. બાકી સાચું આપણે જે કાંટે ચડે ને કંઈ ખબર પડે. અને હમણાં છે ને ભીડી બહુ છે એટલે કોમેન્ટના રિપ્લાય દેવાનો ટાઈમ નથી મળ્યો, એટલે એ બદલ માફ કરજો. ટાઈમ મળીએ તો વળી રિપ્લાય દેશું. હમણાં બહુ ભીડ પડે. આગળ જો બધા ખાઈ લીધું છે ને કારણ મારે બેન વળી પાછી જવું છે ફૂકણી અહીંયા પડી છે લેવા, એટલે લઈ આવી. તમે ટ્રેક્ટર લેવો કે તું આપે આવજો તને એ સ્કૂટીથી આવી પછી વર્તા હું ટ્રેક્ટર લઈ લે. લાલો અમે બે બાપ દીકરી ટ્રેક્ટર લઈ આવી અને વિડીયો અહીંયા પૂરો કરી. તમને ટાઈમ મળશે તો તમને રિપ્લાય આવી જશે. હાલો તમે માં જઈ પછી ડિસ્કસ કરજો. વિડીયો તો પૂરો કરી લઈ. હાલો એટલે હવે હે ને આજનો વિડીયો આપણે પૂરો કરી. મળી પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. રામ રામ.